નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુરના નાગરિકોની સુવિધા માટે રેલવે ફૂટ ઓવરબ્રિજ ફોબ ઉપલબ્ધ કરવાનું વર્ષો જૂનું સ્વપ્ન હવે સાકાર થશે. ગુજરાતના રાજ્યના પવિત્ર અને ઐતિહાસિક એવા યાત્રાધામ સિદ્ધપુર શહેરના છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બાજુમાં થયેલ વિકાસને કારણે સિદ્ધપુરના મૂળ પૂર્વ તરફના શહેરના વિસ્તારો અને પશ્ચિમ બાજુમાં આવેલ નવી કચેરી, બેંકો, સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો વગેરેને કારણે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે નાગરિકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ મહત્વના પ્રશ્ન એ કે સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગણી અમારા દ્વારા અને અનેક સંસ્થાઓ, વ્યક્તિઓ વગેરે દ્વારા વારંવાર માંગણી કરવાના સતત પ્રયાસોના ભાગ સ્વરૂપે આખરે રેલવે વિભાગ દ્વારા ₹30 કરોડથી વધુના ખર્ચે 12 મીટર 40 ફૂટ પહોળો ફૂટ ઓવરબ્રિજ મંજૂર કરેલ છે અને ટૂંક સમયમાં સ્થળ ઉપર આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થશે. આ બાબતે રેલવે દ્વારા અમને લેખિતમાં જાણ કરવામાં આવેલ છે, જે અંતર્ગત વિવિધ કામગીરી શરૂ કરાશે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત શાખા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ભાઈ બહેનોને રહેવાની સગવડ સાથે અભ્યાસ કરી શકે તે માટે કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા જગ્યા ફાળવેલ હતી. એ જગ્યા ઉપર સરકારની ગ્રાન્ટ હેઠળ ભવ્ય બાંધકામ ચાલુ રહ્યું છે. ત્યાં તપાસ અને નિરીક્ષણ કરવા માટે અવારનવાર પાટણ જિલ્લાના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અધિકારી PD સરવૈયા દ્વારા મુલાકાત લઈ બાંધકામ કામગીરી તપાસ અને નિરીક્ષણ કરવામાં આવે છે અને આ કામ ઝડપી થાય અને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોના હિતમાં જલ્દી ઉપયોગમાં લેવાય તે માટે એનું ઉદ્ઘાટન સમારોહ પણ સરકાર જલ્દી કરે તેવી માંગ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. પાટણની એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા શૈલેષ ચિમનલાલ ભાટિયા, ઉંમર વર્ષ 44, રહે ભૈરવ સોસાયટી ભાગ 2 પાંજરાપોળ પાસે પાટણવાડાને પાટણના કનાસડા દરવાજે રંગીલા હનુમાન પાસે બોલાવી ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી ધમકીઓ આપી ગાડીમાં ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ ફેરવીને શુક્રવારે તેને અપહરણકારોએ તેમના સકંજામાંથી છોડ્યો હતો. આ પછી તેણે પાટણ A ડિવિઝન પોલીસ મથકે વિરણભાઈ રબારી, રહે જસનવાડા, તાલુકો ભાભર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 365-114 મુજબ ગુનો નોંધ્યો હતો. સમી તાલુકાના રવદ અને હારીજ તાલુકાના કુકરાણા ગામને જોડતો 6 કિમીનો પાકો રસ્તો બનાવવા જ્યારે કોઈ ગામને જોડતા પાકા રસ્તા બનતા નહોતા ત્યારે 3 કિમી મેન્ટલ કામ થયું અને 3 કિમીનું કામ બાકી, જે આજ દિન સુધી કાંઈ જ થયું નથી. આ રોડને કુકરાણા સુધી જોડવામાં આવે તો રવદ, કાઠી, પાલીપુર ગામોને સીધા બહુચરાજી જવા માટે ફાયદાકારક નીવડે એવું લાગે છે. માટે હવે રોડને પૂરો કરવા લોકો ઈચ્છી રહ્યા છે જલ્દીથી જલ્દી. સને 1986-87 ના વર્ષમાં સમી તાલુકાના રવદ ગામથી કુકરાણા ગામને જોડતો કાચો રસ્તો પાકો બનાવવા મંજૂર થયો અને એ સમયમાં 2 ડીપ બનાવ્યા અને કુલ 6 કિમીના રસ્તામાં 3 કિમી જેટલો રસ્તો માટીકામ અને મેન્ટલ કામ પણ થઈ ગયા બાદ ખોરંભે ચડ્યું છે. આજ દિન સુધી કામ થયું નથી, જે 4 દાયકા જતા રહ્યા છતાં હજુ સુધી વરદથી કુકરાણાને જોડતો પાકો રસ્તો બનાવી શક્યા નથી. વર્તમાન સમયે ફરીથી મંજૂરી કરી કુકરાણાને જોડતો પાકો રસ્તો બનાવવા લોકો ઈચ્છી રહ્યા છે. રાધનપુર ખાતે હાઈવેથી શહેરના પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલા વૃંદાવન સોસાયટી નજીક UGVCL દ્વારા નાખેલ ટ્રાન્સફોર્મર વીજ પોલ બનેલી લીલી વેલ લપેટાઈ છે. વીજ પોલ પર વીંટાયેલી વેલ વીજ વાયર સાથે પણ વીંટળાયેલી ગઈ હોય ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈ અકસ્માત થવાની સંભાવના ઊભી થવા પામી છે. ગત રવિવારે શહેરના વીજ વાયરોના સમારકામ કરવાને કારણે 10 કલાક વીજ કાપ આપ્યો હતો, પરંતુ વીજ કંપની દ્વારા જાહેર માર્ગ નજીક ઉભેલા વીજ પોલ પરથી વેલ દૂર કરી નથી, જેને લઈને ક્યારેક મોટો વીજ પોલ સર્જવાની શક્યતા પણ જણાઈ રહી છે. ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે સ્વયંભૂ શ્રી હરવડેશ્વર મહાદેવ નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા તેમજ વિશ્વ કલ્યાણ અર્થે અતિ મહારુદ્ર શાંતિ યજ્ઞ નિમિત્તે પવિત્ર સરસ્વતી નદીના પાણી છોડવામાં ધર્મપ્રેમી જનતાની માંગ કરી રહી છે. આ આશ્રમ સમી વહેતી ઋષિ પરંપરા અભિન્ન અંગ સમી મા સરસ્વતી નદીના જળમાં સ્નાનાર્થે ઉપસ્થિત હશે જ. ત્યારે પરમ મુનિના મા સરસ્વતી નદીના ખોળે મુકેશ્વર ડેમ, ધરોઈ સાબરમતી લિંક કેનાલ કે ખોરસમ પાઇપલાઇન મારફતે માતા નર્મદાના નીર સરસ્વતી નદીમાં સદૈવ નહીં તો પ્રસંગના સપ્તાહ પૂરતી પણ જો સૂકી ભટ્ટ બનેલી નદીમાં પાણી છોડવામાં આવે તો ખળખળ વહેતી થાય તો પ્રાતઃ સ્મરણીય આનર્દ અને અવધૂત સંત શિરોમણી પરમ પૂજ્ય દેવશંકર ગુરુબાપાનું આંગણું દેદીપ્યમાન બની જશે. તો ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર અને આવા ભૂતપૂર્વ પ્રસંગે મા સરસ્વતી નદીના પટમાં રેવા નર્મદાના જળ પ્રવાહથી નવ પલ્લવિત કરે, જેથી પૂર્ણ કુંભ સ્નાન સન્માન પુણ્ય અર્જિત કરવા ભક્તજનોએ અવસર મળી શકે. વિશ્વ કલ્યાણ અર્થે જ્યારે બ્રહ્મર્ષિઓ 1 કરોડ આહુતિઓ હોમ દ્વારા અતિ મહારુદ્ર
શાંતિ યજ્ઞના સંકલ્પથી કટિબદ્ધ થયા હોય તો સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાગીરીનું કર્તવ્ય બને છે. આ સંકલ્પ પૂર્ણ રૂપે સિદ્ધ થાય તેવી લોકમાં ઉઠવા પામી છે.